સુરત શહેરમાં આજ રોજ વહેલી સવારે 5 વાગે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી। તે દરમિયાન ભારે વાહનો માટે લગાવવામાં આવેલા ગડરને તોડી નાખ્યા બાદ ટ્રક ફસાઈ ગઈ હતી કે જેને કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી, જેને લઈ સવારે નોકરી અને ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પોદરા આર્કેડ ખાતે બેરિકેડ મારી દેવામાં આવ્યું હતું, જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાય લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા ન હતા, તો વરાછાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો હતો। ડાયવર્ઝન એલિફ રોડ પર આપવામાં આવ્યું હતું, જો કે ત્યાં પણ મેટ્રો અને રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ હોવાથી ગરનાળું બંધ થતાં તેનું ડાયવર્ઝન ત્યાં આપી શકાયું ન હતું, જેને કારણે વરાછાથી પોદરા આર્કેડ સુધીમાં 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો। ટ્રાફિક જામને પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।